હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજની રેસીપી છે મસૂરની લસણની દાળ। તો આ હું રાજસ્થાની સ્ટાઇલમાં બનાવવાની છું, તો વિડીયો પૂરો જોજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ, મેં અહીંયા 8 થી 10 લસણની કળી લીધી છે। હવે એમાં આપણે લાલ મરચું નાખીશું। હવે આને આપણે ખાંડી લઈશું। તો આપણે અહીંયા લસણવાળું મરચું તૈયાર છે। આને હવે થોડી વાર આપણે સાઈડમાં મૂકી દઈશું। તો અહીં મેં એક ડુંગળી સમારી છે, એક નાનું ટમેટું લીધું છે, એ સમાર્યું છે, અને 2 લીલા મરચાં છે, એ સમારીને મૂક્યા છે। તો અહીં જે મેં મસૂરની દાળ બાફવા મૂકી હતી એ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે વઘાર કરી નાખીએ। તો અહીં મેં કઢાઈ લીધી છે, એમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું ચપટી। હવે આપણે લીલા મરચાં સમાર્યા હતા એ એડ કરીશું। હવે આપણે ડુંગળી એડ કરીશું। હવે આપણે અહીંયા ડુંગળીને સારી રીતે સાતળી લઈશું। ડુંગળી સોનેરી રંગની થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। તો આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આમાં ટમેટા એડ કરીશું। એક નાનું ટમેટું સમારીને એડ કર્યું છે। હવે આપણે ટમેટાને સારી રીતે ચડવા દઈશું। તો એમાં આપણે થોડું મીઠું એડ કરીશું, જેથી સારી રીતે ટમેટા અને ડુંગળી સતળાઈ જાય। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ટમેટા સારી રીતે ગળી ગયા છે, એટલે કે ચડી ગયા છે, જો સરસ પોચા થઈ ગયા છે। હવે એમાં આપણે જે લસણ ખાંડીને મૂક્યું હતું એ આપણે એડ કરીશું। હવે જેમાં ખાંડ્યું હતું એમાં થોડું પાણી એડ કરીને આપણે નાખી દઈશું। હવે એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું બધું। તો ફ્રેન્ડ્સ, આ રાજસ્થાનમાં બહુ જ બને છે અને ત્યાં ફેમસ છે, તો તમે પણ એકવાર આ મસૂરની દાળ ટ્રાય કરજો અને મને જણાવજો કે ટેસ્ટમાં કેવી લાગે છે તમને। હવે લસણવાળું મરચું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે થોડી વાર એને આપણે હલાવશું। બધો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે એમાં આપણે મસૂરની બાફેલી દાળ છે એ એડ કરીશું। હવે આપણે હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું। હવે થોડો ગરમ મસાલો એડ કરીશું। હવે આપણે સરખી રીતે બધો મસાલો મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણી દાળ સરસ કલર આવ્યો છે દાળમાં, અને લસણની સુગંધ સરસ આવે છે। આ દાળમાં લસણનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, એટલે આને લસણની દાળ પણ કહેવાય છે। સ્વાદમાં બહુ જ સરસ લાગે છે, તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી છે। હવે આપણે થોડી વાર એને ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણી લસણની મસૂર દાળ તૈયાર છે। હવે એને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈએ।
તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે પણ એકવાર આ લસુની દાળ ટ્રાય કરજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.